હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે. અને આજે આપણી કાચી કેરીનું બે અલગ અલગ પ્રકારના શાક બનાવવાના છે. તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો. તો કાચી કેરીનું શાક બનાવવા માટે પહેલાં તો આપણે કેરીની છાલ ઉતારી લઈશું. હવે એને કાપી નાના નાના પીસ રેડી કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો બસ આ રીતે આપણે એને ઝીણી ઝીણી સમારી લેવાની છે. પહેલાં તો આપણે કાચી કેરીનું ગળ્યું શાક બનાવીશું. એના માટે કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ, 3 થી 4 લવિંગ, એક તમાલપત્ર, થોડા તજના નાના નાના ટુકડા કરીને એમાં એડ કરીશું. ત્યારબાદ 2 સૂકા મરચાં અને અડધી ચમચી જીરું એડ કરી લઈશું. ત્યારબાદ એમાં થોડી હિંગ અને મીઠા લીમડાના પાના એડ કરીશું. મીઠા લીમડાના પાના નાખવા ઓપ્શનલ છે, પણ એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. હવે આપણે ઝીણી સમારેલી 1 કપ કેરી એડ કરીશું અને તેને સારી રીતે પહેલાં તો હલાવી મિક્સ કરી લઈએ. ત્યારબાદ એમાં આપણે બેઝિક મસાલા એડ કરી લઈશું, એટલે કે 5 ચમચી હળદર, અડધી ચમચી મરચું, 5 ચમચી સ્વાદ મુજબ મીઠું, 5 ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી ધાણાનો પાવડર એડ કરીશું. હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. ત્યારબાદ એને ઢાંકી અને થોડી વાર માટે આપણે ચડવા દઈશું. તો કેરીને ફક્ત 1 કે 2 મિનિટ બાદ આપણે ચેક કરીશું અને તેને પહેલાં તો સારી રીતે હલાવી લઈએ. કેરી એકદમ ચડી ગઈ છે. એક પીસ તમને તોડીને પણ બતાવો તો ચાકુ એકદમ જ કેરીની અંદર જતું રહે છે. તો હવે આપણે એમાં ગોળ એડ કરીશું. તો 1 કપ આપણે કેરી લીધી હતી, તો 1/4 કપ આપણે એમાં ગોળ એડ કરીશું. કેરીની ખટાશ પ્રમાણે ગોળની માત્રા વધુ ઓછી કરી શકાય છે. અને હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું અને ફરી ઢાંકી એને 1 થી 2 મિનિટ માટે ચડવા દઈશું. તો શાક આપણું સરસ ચડી ગયું છે. એકવાર એનો ટેસ્ટ કરી લઈએ. તો કેરીનું આ ગળ્યું શાક બહુ જ મસ્ત બન્યું છે. તો હવે એને સાઈડ પર કરી લઈશું અને બીજા શાકને તૈયાર કરીશું. તો બીજું શાક બનાવવા માટે મેં અહીં મેથીને 5 કલાક પહેલાં પલાળીને રાખી છે અને મેથી એકદમ સરસ પલળી ગઈ છે. હાથ વડે જ મેશ થઈ જાય છે. હવે આ શાક બનાવવા માટે કડાઈમાં થોડું તેલ મૂકીશું. એમાં 5 ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈ ફૂટવા લાગે એટલે એમાં 5 ચમચી જીરું એડ કરીશું. ત્યારબાદ એમાં થોડી હિંગ એડ કરી લઈશું. હવે આપણે જે મેથીને પલાળીને રાખી હતી એ પણ એમાં એડ કરી લઈએ અને એકવાર તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈએ. હવે આમાં વાટેલું લસણ 1 ચમચી એડ કરીશું અને તેને સહેજ વાર માટે સાંતળી લઈશું. લસણ સહેજ સતળાય એટલે આપણે એમાં બીજા મસાલા એડ કરી લઈએ. તો અડધી ચમચી હળદર, અડધી ચમચી મરચું, અડધી ચમચી ધાણાનો પાવડર, 5 ચમચી ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. ત્યારબાદ એમાં અડધો કપ આપણે ઝીણી સમારેલી કેરી એડ કરી લઈશું અને 1 મોટા ટુકડા જેટલો ગોળ એડ કરીશું. હવે એમાં થોડું પાણી રેડીશું, એટલે કે અડધો કપ પાણી રેડીશું અને તેને સારી રીતે પહેલાં તો હલાવીને મિક્સ કરી લઈશું. ત્યારબાદ એને ઢાંકણ ઢાંકી આપણે 5 મિનિટ માટે ચડવા દઈશું. 5 મિનિટ બાદ આપણું શાક ચેક કરી લઈએ. તો શાકનો કલર અને સ્ટ્રક્ચર જે છે બહુ જ સરસ આવ્યું છે, પણ સહેજ આપણે એને ઘટ થવા દઈશું. તો આમ જ એને ખુલ્લું થોડી વાર માટે સાંતળીશું. તો એકવાર પહેલાં એના મસાલા ચેક કરી લઈએ. તો આ શાક પણ બહુ જ મસ્ત બન્યું છે. આ શાક છે કેરી મેથીનું શાક અને આ ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તો શાક બસ આપણે આવું જ થવા દેવાનું છે. હવે ગેસના ફ્લોને બંધ કરી લઈશું અને બંને શાકને સર્વ કરી લઈશું. તો આ છે આપણું ખાટું મીઠું કેરીનું શાક અને આ છે આપણું કેરી અને મેથીનું શાક. તો આ શાક બંને ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એક કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.
આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.